સુગુણા દીકરી, આ ચાર મંગળીએ પૂરા થઈ ગયા, તેમ છતાં મારે બાળ તમે આટલું બધું રડો છો કા મારી દીકરી? આટલું રડો છો કેમ? સાસરે જતા આજ મારી સાસુને નડવાની કહીશ. અરે બહુ તારે ભાઈ કેટલા તો માતુશ્રી અમે તેને શું જવાબ આપીશું? અરે સુગુણા દીકરી, તમે તેમને સાચું ને સત્ય જણાવી દેજો મારા બાળ કે તમારો વીર નથી મારી દીકરી, તમારે ભાઈ નથી. અને હા સુગુણા દીકરી, એ તો આ સૃષ્ટિના બધા જ લોકો જાણે છે કે દીકરી રૈયતની હોય કે પછી દીકરી રાજાની હોય, પણ એક દિવસની માલપા જ્યારે દીકરીની સગાઈ થાય છે, દીકરીના લગ્ન થાય છે ને સગુણા, ત્યારે દીકરીને અવશ્ય એક દિવસની માલપા સાસરાની અંદર જવું પડે છે મારા બાળ, જવું પડે છે મારી દીકરી. માટે કહું છું કે આમ રડશો નહીં સગુણા, આમ રડશો નહીં સગુણા. તારા કરિયાવરની માલપા તારી જનિતાએ બધું જ તને આપ્યું છે. હીરા, મોતી, જવેરાત, સોનું, ચાંદી બધું જ આપ્યું છે મારી દીકરી. પણ હા સગુણા, એ તો કહે છે ને કે કાચના ટુકડા તો કાલ હવારી વપરાઈ જાય. માટે તારું સાચું કર્યાવર તો તારી જનિતાએ આપેલા સંસ્કાર છે મારા બાળ, તારી આ જનિતાએ આપેલા સંસ્કાર છે. સંસ્કારે તો ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખી છે મારી દીકરી, ટકાવી રાખી છે. સાસરેની મલપા તમારે કઈ રીતના રહેવું છે તારા સંસ્કાર તને શીખવે છે સગુણા, તારા સંસ્કાર તને શીખવે છે મારી બાળ. અને હા સગુણા, તારી આ જનિતા તને શિખામણ આપે છે. જો કદાચ મારી આ શિખામણ તમને સારી લાગે ને સગુણા, તો તમારા સાડલાના છેડે બાંધી અને પિંગલગઢ લઈ જજો મારા બાળ. પણ હા સગુણા, મારી આ શિખામણ જો તમને મોરી લાગે ને સગુણા બા, તો એ પોકરણગઢના પાદરે તમારે માવતરે મુકતા જજો મારી બાળ, માવતરે મુકતા જજો સગુણા. સાસરેની માલ પર જાઓ ને મારી બાળ, તો પહેલા તો એ કે તારા સાસ સસુરને તું માતા પિતા માનજે મારી દીકરી. હા, જેઠ જોઈ જીણું બોલજો ને જેઠાણીને મોટી બહેન સમાન માનજો મારી દીકરી, જેઠાણીને મોટી બહેન સમાન માનજો. ને હા સગુણા બા, ગમે એવું તારું પતિ હોય ને પતિ, પતિને પરમેશ્વર માનજો મારી દીકરી, પતિને પરમેશ્વર માનજો. કારણ કે પતિને પરમેશ્વર માનવો હોય તો ભારતની આર્ય નારીનો ધર્મ છે મારી દીકરી. માટે કહું છું કે તારા પતિને પરમેશ્વર માનજે સગુણા, તારા પતિને તું પરમેશ્વર માનજે મારી દીકરી, પરમેશ્વર માનજે સગુણા. મને ખબર છે કે આજે તને કઈ વાતનો ઓછું આવે છે મારા બાળ, કઈ વાતનો ઓછું આવે છે સગુણા. જેમ આ લીલુડા માનવા હેઠળ તું વીર વિના તડપી રહી છે ને મારા બાળ, એમાં તારી આ વાંજણી જનિતા જેમ જળ વિના માછલી તડપે, એમાં દીકરા વિના છોડ જેવું જુદી તડપી રહી છે. એમ જુગ જુગ સુધી તડપી રહી છે દીકરા વગર, જુગ જુગ સુધી તડપી રહી છે. તો વિધાતા વેરણ બની ગઈ, કા તો વિધાતા આપણા બંનેના લેખ લખવા ભૂલી ગઈ. નહીતર આ લીલુડા માંડવા હેઠળ માં દીકરીને આવા ટાણ જોવાના નામ સગુણા, આવા ટાણ જોવાના નામ સગુણા, ટાણ જોવાના નામ સગુણા બા.
મને ખબર છે કે આ લીવડા માંડવા હેઠળ તારે ઝીણા ઝીણા જોતરીની હામ રહી ગઈ છે મારી દીકરી. પણ હા મારી બાળ, એ તારે ઝીણા ઝીણા જોતરીની હામ પણ આ લીલોડા માંડવા હેઠળ તારા વીરા પડદાને પૂરી કરી રાખી છે મારી દીકરી. તારા વીરા પડદાને પૂરી કરી રાખી છે મારા બાળ. સગુણા, દીકરી જન્મે તો એને એ પણ નથી ખબર હોતી કેમ એનું શમશાન ઘાટ ક્યાં ઠેકાણે લખાઈને આવે છે મારા બાળ. ક્યાં ઠેકાણે લખાઈને આવે છે. પણ સગુણા, તમને એ વાતની ખબર ના હોય તો હું તમને જણાવી દઉં મારા બાળ. ને સવારના સૂર્યનારાયણ તપતાની સાથે તમારા પિતા નગરની વાટે ગયા હતા. અને જ્યારે નગરની વાટે જઈ જ્યારે પાછા ફર્યા ત્યારે આવીને મને વાત કરી સગુણા. મને વાત કરી કે હે રાણી સતી, આ નગરના લોકો, આ નગરજનો મને મેણા મારે છે કે અજમલ રાજા તો વાંચ્યા કેવી વાંચ્યા, અજમલ રાજા પેટના વાંચ્યા કહેવા માટે તેમને શુકર દિવસ સારા નહીં. ત્યારે સગુણા, તારી આ વાંચણી જનતાને કાળે ઠાકરને ટપકો દીધો કે હે કાળિયા ઠાકર, તે મને દીકરો કાનો દીધો મારે નાથ, તે મને દીકરો કાનો દીધો. પણ અખિલ બ્રહ્માંડના નાથને એટલું જ કહું છું કે હે સૃષ્ટિના સર્જનહાર કાળિયા ઠાકર, હે દ્વારકાધીશ, ને યુગો યુગો સુધી મને મીંડળબા બનાવજો. અને કદાચ મારા જીવનમાં તો દીકરો આપવાનું ભૂલી જજે મારા નાથ. પણ હા, આ સગુણા જેવી દીકરી આપવાનું ક્યારે ના ભૂલતો. સગુણા જેવી દીકરી આપવાનું ક્યારે ના ભૂલતો મારા નાથ, ક્યારે ના ભૂલતો. સગુણા, તું તો મારા કાળજાનો કટકો છે સગુણા, મારા કોળનો દેવડો છે સગુણા, મારા કોળનો દેવડો છે સગુણા. આ બધા લોકો કહે છે ને કે દીકરી તો સાપનો વાળો કહેવાય, દીકરી તો માથાનો બોજ કહેવાય. પણ હા સગુણા, એ લોકોનું કેવું ખોટું છે સગુણા.